આ વખતની જીપીએસસીની જે વેકેન્સીઝ આવેલી છે તેની વાત કરીએ તો ગુજરાત વહીવટી સેવા એટલે કે જીપીએસસી ક્લાસ 1-2 આપણે જેને કહીએ છીએ તેની 100 જગ્યા આવવાની છે અને જાહેરાત કદાચ આ મહિને એટલે કે એપ્રિલમાં પ્રસિદ્ધ થઈ જશે. તેની જે પ્રાથમિક કસોટી છે એટલે કે જે પ્રિલિમિનરી એક્ઝામ છે જેમાં 2 પેપર હોય છે, પેપર 1 અને પેપર 2 બંનેના થઈને ટોટલ 400 માર્ક્સ હોય છે. તે સંભવિત છે કે 7/6 એટલે કે 7 જૂનના રોજ કદાચ કન્ડક્ટ કરવામાં આવશે અને જે ત્યારબાદની મેઇન્સ એક્ઝામ છે તે બની શકે છે કે 10મા મહિનામાં આવી શકે છે. બીજી જાહેરાત હિસાબી અધિકારી આવવાની છે એટલે કે એકાઉન્ટિંગ ઓફિસરની આવવાની છે, જેમાં જો આપણે બીકોમ અને એમકોમ કરેલું હોય એકાઉન્ટન્સી સાથે તો તે એવા લોકો માટે આ ખૂબ જ સારી ઓપોર્ચ્યુનિટી છે જે પણ એપ્રિલમાં પ્રસિદ્ધ થઈ જશે. બીજી મદદનીશ વન સંરક્ષણ એટલે કે ફોરેસ્ટ ખાતામાં ક્લાસ 2 ઓફિસરની એક જોબ આવવાની છે. બીજી જે કહીએ ગુજરાત એન્જિનિયરિંગ સર્વિસીસ દેટ ઇઝ ગુજરાત ઇજનેરી સેવા ક્લાસ 1-2 તેમાં કહેવામાં આવે છે કે એપ્રોક્સિમેટલી 60 જગ્યા આવી શકે છે. પ્રિન્સિપલ નર્સિંગ ઓફિસર નર્સિંગ સેવા ક્લાસ 2 તે પણ આવવાની છે 8 જગ્યાઓ માટે. નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ ક્લાસ 2 20 જગ્યાઓ આવવાની છે. પ્રિન્સિપલ નર્સિંગ સેવા ક્લાસ 1 જે પોસ્ટ છે ખૂબ જ સારો પગાર હોય છે અને જોબ કરવા માટેનું ખૂબ જ ઉત્તમ પોસ્ટ છે કે જ્યાં માનવ સેવા પણ થઈ શકે છે અને સાથે સાથે સારો એક કરિયર પણ બની શકે છે. તે 2 જગ્યા એની આવવાની છે. નાયબ નિયામક એટલે કે જે ડેપ્યુટી ડિરેક્ટરની પોસ્ટ કહેવાય, પર્ટિક્યુલર જે ઇન્ડસ્ટ્રીઝ એન્ડ જે એમ્પ્લોયમેન્ટ આપણો ડિપાર્ટમેન્ટ છે તેમાં 3 જગ્યા આવવાની છે. જુનિયર સ્થપતિની 1 જગ્યા આવવાની છે. નાયબ પશુપાલન નિયામક એનિમલ હસબન્ડરીમાં 5 જગ્યા આવવાની છે. સંયુક્ત ખેતી નિયામક એગ્રીકલ્ચરમાં 1 જગ્યા આવવાની છે. ગુજરાતી પ્રતિવેદક વર્ગ 2 4 જગ્યા આવવાની છે. તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી 43 જગ્યા આવવાની છે. શ્રેયાન અધિક્ષક વર્ગ ક્લાસ 2 એમાં 1 જગ્યા આવવાની છે. પ્રોગ્રામ અધિકારીની 3 જગ્યા આવવાની છે અને પશુ ચિકિત્સક અધિકારી એ 18 જગ્યાઓ આવવાની છે. તો આ છે આ વર્ષનું જીપીએસસીનું કેલેન્ડર અને આવી માહિતીઓ માટે સબસ્ક્રાઇબ કરી દેજો, લાઇક પણ કરી દેજો. બને તો આપના જો આપ તૈયારી કરી રહ્યા છો, આપનું સંતાન તૈયારી કરી રહ્યું છે અથવા આપના પરિવારમાં અથવા આપના સર્કલમાં કોઈ પણ તૈયારી કરી રહ્યું છે તો એમાં જરૂરથી શેર કરજો. ધન્યવાદ.